નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની વાત આપણે કરી હતી. એમાં સૌથી પહેલાં આપણે માનવ આંખ એટલે કે મનુષ્યની જે આંખ છે એની રચના કેવી હોય એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે જે માનવ આંખની વાત કરી હતી એની સમાવેશ ક્ષમતા કેટલી હોય છે એના વિશેની વાત છે આજે કરવાની છે. તો સમાવેશ ક્ષમતા એટલે શું? જો એની વાત કરવામાં આવે તો સમાવેશ ક્ષમતા એટલે જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. શું કહેવા માગે છે મિત્રો અહીંયા? કે આપણે જે વસ્તુ જોતા હોઈએ એ અમુક વસ્તુ દૂરના અંતરે રહેલી હોય, અમુક વસ્તુ છે એ નજીકના અંતરે રહેલી હોય છે. તો આપણી આંખ છે એ જે તે વસ્તુ ઉપર ફોકસ કરે છે, જે તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટેનો જે પ્રયત્ન કરે છે એ પ્રયત્ન માટે આંખનું જે લેન્સ હોય, જે નેત્રમણી હોય છે એ પોતાની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરે છે. એ ક્ષમતાને આંખની શું કહેવાય છે? સમાવેશ ક્ષમતા કહે છે. અથવા તો જો બીજા શબ્દોમાં એની વાત કરવામાં આવે તો કઈ રીતના કહી શકાય? તો કે નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. બીજા શબ્દમાં જો વાત કરીએ તો જો કે આપણે દૂરની વસ્તુ જોવી હોય તો આપણી આંખનો જે લેન્સ એટલે કે નેત્રમણી છે એ દૂરની વસ્તુ ઉપર ફોકસ કરી અને પરફેક્ટ ચિત્ર મેળવવાની ટ્રાય કરે છે, અથવા તો જે નજીકની પડેલી વસ્તુ છે એના ઉપર આપણા આંખનો નેત્રમણી છે એ ફોકસ કરી અને એનું સ્પષ્ટ પ્રતિબિંબ છે એ આપણને મળે એવો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન કરવા પાછળ એ પોતાની કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા તો ઘટાડો કરે છે વસ્તુને અનુરૂપ. જે વધારો ઘટાડો કરવાની જે આંખની કેપેસિટી છે, જે ક્ષમતા છે, એને શું કહેવાય છે? આંખની સમાવેશ ક્ષમતા કહે છે. હવે આંખની જે સમાવેશ ક્ષમતા છે એ પહેલાં જો વાત કરવામાં આવે તો આંખ છે એ દૂરની વસ્તુ એટલે કે અનંત અંતરે કેન્દ્રિત થયેલી હોય ત્યારે કોઈ દૂર વસ્તુ રહેલી છે અને એના ઉપર આપણી આંખે ફોકસ કરવાનું છે તો એ કેવા પ્રકારનું કાર્ય કરશે, કેવા પ્રકારની એમાં રચના થશે એના વિશેની અહીંયા વાત કરવાની છે. દૂરની વસ્તુ એટલે કે અનંત અંતરે કોઈ વસ્તુ રહેલી હોય ત્યારે આકૃતિમાં મિત્રો તમે જોઈ શકો છો કે આંખનો લેન્સ છે, બરાબર છે, એમાં દૂરથી વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો તમે જોઈ શકો છો જે અનંત અંતરેથી આવે છે. કે જે વસ્તુ આપણે જેને જોવાની છે એના ઉપર પ્રકાશના કિરણો પડે એ પરાવર્તન પામી અને આપણી આંખમાં સીધા પ્રવેશ કરે છે. ત્યારે કઈ કન્ડિશન થાય છે? તો કે આંખના લેન્સની આજુબાજુ જે પાતળો લેન્સ છે આકૃતિમાં પણ બતાવેલો છે એની આજુબાજુ જે સિલિયરી સ્નાયુઓ છે એ કેવી કન્ડિશનમાં હોય છે? તો કે આરામની સ્થિતિમાં હોય છે. એટલા બધું એને કંઈ કાર્ય કરવાનું રહેતું નથી. અને જે આ સિલિયરી સ્નાયુઓ છે એની આજુબાજુ જે ગૂંચળામય રચના છે એને એક અસ્થિબંધન પણ કહી શકાય કે જે જકડાયેલું રહે છે એક મજબૂત રીતના, કે જેથી કરીને આંખનો જે લેન્સ છે એમાંથી દૂર કોઈ પણ વસ્તુમાંથી આવતા પ્રકાશના જે કિરણો છે એ સીધા પસાર થઈ અને નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચી શકે એવી વ્યવસ્થા છે એ ગોઠવાયેલી હોય છે. અહીં જે આંખનો લેન્સ છે કે જેમાંથી દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો છે ત્યારે લેન્સની કન્ડિશન કેવી હોય છે? લેન્સ કયા પ્રકારનું કાર્ય કરે છે? તો કે જે લેન્સ હોય છે એ કેવો હોય છે? આકારમાં પાતળો રહે છે અને એની કેન્દ્ર લંબાઈ છે કેવી કરે છે? વધારે છે. શું કામે વધારે છે? કારણ કે આપણે દૂરની વસ્તુ જોવાની છે એટલા માટે આપણે કેન્દ્ર લંબાઈ પણ વધારવી જરૂરી બને છે. એટલા માટે આંખ છે એ પોતે શું કરે છે? તો કે જે એનો લેન્સ છે એ લેન્સને પાતળો કરે છે અને કેન્દ્ર લંબાઈને વધારે છે. પરંતુ એનો અભિસારી પાવર છે એ કેવો હોય છે? ઓછો હોય છે. માટે આપણે દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યાં દૂરની વસ્તુ છે એના માટેની વાત કરીએ તો કે જે આંખનો લેન્સ છે એ કેવો છે? તો કે તમને બધાને ખબર છે, પહેલાં પણ આપણે વાત કરી ચૂક્યા છે કે એક રેસામય જેલી જેવો પદાર્થનો બનેલો છે, કે એક પોચા લોચા જેવો બનેલો છે, કે એની વક્રતામાં શું થાય છે? તો કે સિલિયરી સ્નાયુઓ વડે અમુક માત્રામાં ફેરફાર કરી શકાય છે.
દૂરની વસ્તુ જોવી હોય તો એ પ્રમાણે સિલિયરી સ્નાયુઓ વધઘટ કરે છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ બદલાય છે. જેવી વસ્તુનું અંતર એ પ્રમાણે એની કેન્દ્ર લંબાઈ અને લેન્સની જાડા પાતળામાં ફરક બને છે. જ્યારે દૂરની વસ્તુ જેવી કે દૂરનું ઝાડ જોઈએ છીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે. આ કિસ્સામાં આંખનો લેન્સ કેવો રહે છે? પાતળો રહે છે અને તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે છે અને અભિસારી પાવર ઓછો હોય છે. આકૃતિમાં મેં તમને બતાવ્યું હતું એ મુજબનું જો એકવાર પાછી આકૃતિને રિપીટ કરવામાં આવે મિત્રો તો કઈ રીતના, તો કે આંખનો લેન્સ છે જે એ કેવો રહે છે? તો કે એકદમ પાતળો રહે છે અને એની કેન્દ્ર લંબાઈમાં શું કરે છે? તો કે વધારો કરે છે અને અભિસારી જે પાવર છે એ કેવો રહે છે? ઓછો રહે છે. દૂરની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય છે. આંખના જે નેત્રમણી છે એ નેત્રમણીમાંથી દૂરથી આવતા જે કિરણો છે પ્રકાશના એ પસાર થઈ અને જે નેત્રપટલ છે એના ઉપર કેવું પ્રતિબિંબ રચે છે? તો કે ઉલટું રચે છે. જેના લીધે જે દૂરની વસ્તુ છે એમાં જે દૂરની વસ્તુનું પ્રતિબિંબ રચાય છે નેત્રપટલ ઉપર એનું શું થાય? તો કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર થઈ અને આપણા મગજ સુધી પહોંચે છે ચેતાઓ મારફતે અને આપણને પ્રતિબિંબ છે એ સીધું દેખાય છે. આમ આંખ જ્યારે દૂરની વસ્તુને જુએ છે ત્યારે તે આરામની સ્થિતિમાં હોય છે. એને એટલું બધું કોઈ વર્ક કરવાનું રહેતું નથી કોઈ સિલિયરી સ્નાયુને વર્ક કરવાનું રહેતું કે નથી લેન્સને કાંઈ એટલું બધું વર્ક કરવાનું રહેતું. માટે આપણે દૂરની વસ્તુ છે એ આરામથી જોઈ શકીએ છીએ. હવે જેમ દૂરની વસ્તુની વાત કરી એવી જ રીતના જો આંખને નજીકની કોઈ વસ્તુ ઉપર કેન્દ્રિત કરવી હોય અથવા તો એ કેન્દ્રિત થયેલી હોય ત્યારે કેવી કન્ડિશન હોય છે એના વિશેની વાત કરવાની છે. મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જ્યારે કોઈ નજીકની વસ્તુ પર આંખને ફોકસ કરવાનું થાય, જેમ કે રીડિંગ કરતી વખતે બુકમાં અથવા તો કોઈ પણ નજીકથી કોઈ કામ કરતા હોઈએ ત્યારે તો કે ત્યારે જે વસ્તુમાંથી નજીકની વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ કેવી રીતના પ્રવેશે છે? તો કે નજીકની વસ્તુમાંથી આવતા કિરણો છે એ કેવા છે થાય છે? તો કે વિકેન્દ્રિત થાય છે. આંખની સપાટી પર ક્યાંક અથડાય અને પછી આવે છે. બરાબર. એ સીધા અનંત અંતરેથી જેમ દૂરની વસ્તુમાંથી આવતા હતા એવી રીતના આપણા સુધી પહોંચતા નથી. અને જે નજીકની વસ્તુમાંથી કિરણો આવે છે એ લેન્સમાંથી પસાર થાય ત્યારે લેન્સ કેવો હોય છે? તો કે જાડો હોય છે અને સિલિયરી સ્નાયુઓ છે થોડાક વધારે સંકોચાયેલા હોય છે. આમ સંકોચાવાને લીધે લેન્સ છે એ થોડોક જાડો બને છે અને જે અસ્થિબંધન હોય છે કે જે સિલિયરી સ્નાયુ અને નેત્રપટલને જોડે છે એ અસ્થિબંધન છે એ કેવું હોય? તો કે થોડુંક છૂટું પડેલું હોય, જેના લીધે લેન્સની જાડાઈ છે એમાં વધારો થાય છે અને છેલ્લે જે પ્રકાશના કિરણો છે નેત્રપટલ ઉપર પહોંચી અને પ્રતિબિંબ છે એને રચે છે. હવે આંખનો લેન્સ અહીં હોય છે કેવો થાય છે? તો કે જાડો થાય છે. જ્યારે દૂરથી આવતી વસ્તુ હતી ત્યારે લેન્સ કેવો રહેતો હતો? તો કે પાતળો રહેતો હતો. અહીંયા કેન્દ્ર લંબાઈ ઓછી થાય છે અને દૂરથી આવતી વસ્તુમાં કેન્દ્ર લંબાઈ કેવી હતી? તો કે દૂરની વસ્તુ પર ફોકસ કરવાનું હતું માટે કેન્દ્ર લંબાઈ કેવી હતી? તો કે વધારે હતી. અહીંયા નજીકની વસ્તુ પર ફોકસ કરવાનું છે માટે કેન્દ્ર લંબાઈ કેવી રહેશે? તો કે બહુ ઓછી રહેશે. પરંતુ એનો અભિસારી પાવર છે એ કેવો હશે? તો કે વધારે હશે. કોના કરતાં? તો કે દૂરની વસ્તુ જોવામાં જે અભિસારી પાવર હતો એના કરતાં નજીકની વસ્તુ જોવામાં લેન્સનો જે અભિસારી પાવર છે એ કેવો રહેશે? તો કે વધારે રહેશે. હવે જો આની ઊંડાણપૂર્વક વાત કરવામાં આવે તો કે જ્યારે આંખ નજીકની વસ્તુને જુએ છે, જેમ કે 25 સેન્ટીમીટર અંતરે રહેલું પુસ્તક, ઓછામાં ઓછી 25 સેન્ટીમીટરની વાત કરીએ ત્યારે સિલિયરી સ્નાયુઓ છે કેવા થાય છે? તો કે સંકોચાય છે. આ કિસ્સામાં લેન્સની વક્ર સપાટીમાં અથવા તો વક્રતામાં શું થાય છે? તો કે વધારો થાય છે. અર્થાત લેન્સની વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા ઘટે છે. વક્રતા ત્રિજ્યા ઘટવાથી તેનો આકાર બદલાય છે. પરિણામે લેન્સ આપણને કેવો દેખાય છે? તો કે જાડો દેખાય છે. પરિણામે લેન્સની કેન્દ્ર લંબાઈ શું થાય? તો કે ઘટે છે અને અભિસારી પાવર છે એ વધે છે, કારણ કે નજીકની વસ્તુ પર ફોકસ કરવાનું હોવાથી કેન્દ્ર લંબાઈ કેવી કરવી પડે છે? તો કે ઘટાડવી પડે છે અને અભિસારી પાવર છે એ વધારવો પડે છે. નજીકની વસ્તુનું ઉલટું પ્રતિબિંબ ક્યાં રચાય છે? દર વખતની જેમ તો કે નેત્રપટલ ઉપર રચાય છે અને નેત્રપટલ ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે કે જે ચેતાકોષો મારફતે મગજ સુધી પહોંચે છે અને આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ. આમ આંખ જ્યારે નજીકની વસ્તુને જોવે છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. જેટલી દૂરની વસ્તુ
નોર્મલ કન્ડિશનમાં જોઈ શકાય, નોર્મલી જોઈ શકાય એટલી નોર્મલી નજીકની વસ્તુ જોઈ શકાતી નથી. આંખને થોડી ઘણી એમાં કસરત કરવી પડે છે. માટે અહીં આંખથી થોડીક અસ્વસ્થતા અનુભવાતી હોય એવું ફીલ કરી શકાય છે. તો આ વાત થઈ દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ હોય ત્યારે આંખની કેન્દ્ર લંબાઈ કેવી રીતના હોય છે, શું હોય છે. હવે થોડાક પ્રશ્નો વિશેની વાત કરવામાં આવે આ ટોપિકને રિલેટેડ. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, આંખનું નજીકનું બિંદુ એટલે શું, અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું. જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે. હવે મિત્રો, નજીકથી વસ્તુ જોવાની વાત કરવામાં આવે તો સાદા સિમ્પલ ઉદાહરણ વડે સમજીએ તો આંખની એકદમ નજીક જો ચોપડી લઈ જાઓ અથવા તો કોઈ પણ વસ્તુ લઈ જાઓ તો એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ નહીં. મતલબ શું છે તો કે આપણી આંખ અને જે વસ્તુ આપણે જોવાની છે એ બંને વચ્ચે મિનિમમ એટલે કે ઓછામાં ઓછું કંઈક અંતર હોવું જોઈએ. જે અંતર છે એને શું કહેવાય તો કે નજીકનું બિંદુ કહેવાય છે. એટલે જ કીધું છે કે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગરનું, આંખની નજીક કોઈ પણ વસ્તુ લઈ જઈએ તો આપણે તણાવ છે અનુભવી શકીએ છીએ. આંખ સ્પષ્ટપણે જોઈ શકતી નથી, બરાબર છે. એટલા માટે આપણે દૂર એને રાખી અને સ્પષ્ટપણે જોઈ શકીએ તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે, કે જ્યાંથી આપણે જે તે વસ્તુને સ્પષ્ટ રીતના કોઈ પણ પ્રકારના તણાવ વગર જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, માનવ આંખ માટે દૂરબિંદુ એટલે શું. નજીકની વસ્તુ સામાન્ય રીતના જોઈ શકાય એ નજીકનું બિંદુ. હવે દૂરની કેટલી દૂર વસ્તુ હોય તો આપણે એને જોઈ શકીએ એના વિશેની વાત છે. તો કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. દરેક વ્યક્તિની દૂરની વસ્તુ જોવાની કેપેસિટી છે એ અલગ અલગ હોવાની છે. ઘણા વ્યક્તિ છે એ વધીને 200-300 મીટર સુધી જોઈ શકતા હોય, ઘણા એનાથી વધારે અથવા ઘણા એનાથી ઓછું પણ જોઈ શકતા હોય. પણ આપણે બહુ લાંબા અંતર સુધી દૂરની વસ્તુ જોઈ શકતા નથી, તો જોઈ શકીએ તો સ્પષ્ટપણે એનો અંદાજ લગાવી શકતા નથી. માટે દૂરના કોઈ પણ જે અંતર સુધી આંખ જે તે વસ્તુને સ્પષ્ટ રીતના જોઈ શકે તે અંતરને આંખનું શું કહેવાય છે, દૂરબિંદુ કહેવાય છે. ત્યાર પછી છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે નજીકનું બિંદુ અને દૂરબિંદુનું મૂલ્ય શું હોય છે. સામાન્ય કોઈ પણ વ્યક્તિ લઈ લ્યો તો નજીકનું બિંદુ કેટલું હોઈ શકે અને દૂરનું બિંદુનું અંતર કેટલું હોય એના વિશેની જો વાત કરવામાં આવે તો કે નજીકનું બિંદુ છે કેટલું હોય તો કે 25 સેન્ટીમીટર જેટલું હોય છે. કેની વાત કરવામાં આવે છે, પુખ્ત વયની વ્યક્તિ માટેની વાત કરવામાં આવે છે કે તમારી આંખથી ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર જેટલી કોઈ પણ વસ્તુ દૂર રાખો તો આંખ કોઈ પણ પ્રકારના તણાવ વગર એને આરામથી જોઈ શકે છે. અને દૂરબિંદુની જો વાત કરવામાં આવે તો એ કેટલું હોય તો કે અનંત અંતરે. અહીંયા અનંત અંતર મતલબ એવો નથી કે ઘણા બધા કિલોમીટર સુધી કે ઘણા બધા મીટરો સુધી, નહીં. અનંત અંતરનો મતલબ અહીંયા એ કરવાનો છે કે આંખ જે અંતર છેલ્લામાં છેલ્લું સ્પષ્ટપણે કોઈ પણ વસ્તુને જોઈ શકે એ અંતરને આપણે અનંત અંતર તરીકે લેવાનું છે. હવે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે કેટલા અંતર સુધીની વસ્તુઓ છે એ સ્પષ્ટ જોઈ શકે છે. તો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે, જેને આંખના નંબર નથી, કોઈ પણ ખામી નથી આંખમાં દૂરની કે નજીકની, એ વ્યક્તિ સામાન્ય રીતે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. હવે વાત થઈ, તમે બધાએ જાહેર જીવનમાં સાંભળેલી જે વસ્તુ છે એ છે મોતિયો. એટલે કે મોતિયો શું છે, તે કેવી રીતે દૂર કરી શકાય છે. મોતિયો જનરલી મોટી ઉંમરની વ્યક્તિ હોય છે એનામાં આવતો હોય છે. તો મોતિયો શું છે તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખમાં લેન્સમાં દૂધિયા રંગનું અને વાદળછાયું પડ જામી જાય ત્યારે તે અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને શું કહેવાય છે તો કે મોતિયો કહે છે. કે જેમ જેમ માણસની ઉંમર વધતી જાય એમ આંખનો જે લેન્સ હોય, જે નેત્રમણી હોય છે, એના ઉપર શું થાય તો કે દૂધિયા રંગનું પડ અથવા તો વાદળછાયું પડ છે એ જામી જાય છે. પરિણામે શું થાય તો કે એ સ્પષ્ટપણે જોઈ શકતો નથી, થોડું ઘણું દેખાય છે અથવા તો સંપૂર્ણપણે એ જોઈ શકતો નથી. આવી જ રીતના જે તે દ્રષ્ટિ ગુમાવે છે અને જે પ્રકારની ખામી દ્વારા ગુમાવે છે એ ખામીને શું કહેવાય છે, મોતિયો કહેવાય છે.
હવે જે આ મોતિયો પ્રકારની ખામી થાય એને નિવારવા માટે કઈ પ્રકારની વસ્તુ કરીએ તો એને નિવારી શકાય? દૂરના નંબર હોય તો એ પ્રકારના ચશ્મા પહેરવા પડે, નજીકના નંબર હોય તો એ પ્રકારના ચશ્મા પહેરી અને ખામી દૂર કરી શકાય. તો મોતિયા માટે શું હોય છે? તો કે મોતિયા માટે તેને સર્જરી દ્વારા દૂર કરી અને જોવાની શક્તિ ફરી પાછી પુનઃસ્થાપિત કરી શકાય છે. જે નેત્રમણી લેન્સ ઉપર દૂધિયા રંગનું આછું પડ જામી ગયું હોય છે એ પડને ઓપરેશન એટલે કે સર્જરી દ્વારા દૂર કરી અને જોવાની પાછી જે શક્તિ હોય એ મેળવી શકાય છે. મિત્રો, વધુ આપણે ટોપિક્સ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો. થેન્ક યુ.